હેલો ગાઈસ, તો હું છું અરુણ અને અરુણ લાઈફસ્ટાઈલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આ મારો પહેલો વ્લોગ છે. અત્યાર લગીને કોઈ દાડો મેં વ્લોગ બનાવવાનું ટ્રાય નથી કર્યું, પણ હવે ટ્રાય કરીશ. તો હું અત્યારે જઈ રહ્યો છું ખુખાર મેલડીમાં બારેજા ધામ, બરાબર છે. તો આ મારો પહેલો વ્લોગ છે, મેલડીમાં ને કરું છું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે હું અત્યારે નડિયાદ સિટી ક્રોસ કરીને ખેડા ટોલ નાકે પહોંચી ગયો છું. પાછળ છે ટોલ ગેટ. હવે અહીંયાથી લગભગ અડધો કલાકની દૂરી લાગશે ખુખાર મેલડી પહોંચતા બારેજા. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આજે તમને બારેજા ખુખાર મેલડી બારેજા ધામ બતાવો. કે મિત્રો, તમે જોઈ શકો છો કે ત્યારે નડિયાદ અમદાવાદ વડોદરાવાળા હાઈવે પર બારેજા ખુખાર મેલડીના ભક્તો તરફથી સેવા કેમ્પ ચાલુ છે. તો અત્યારે બધા અહીંયા પબ્લિક ભેગું થયું હતું. સેવા કેમ્પનું પબ્લિક છે. ચા, ગાંઠિયા અને નાસ્તો બધું મફત આપે છે, ફ્રીમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો હું આવી ગયો છું બારેજા. આ બધું છે પાર્કિંગ એરિયા અને આ બાજુ છે મેળો. બધું ખાવા પીવાનું બધું જ છે. ફૂલ એકદમ ખાવા પીવા પહેરવાથી મળે બધું એકદમ મેળા ટાઈપ છે. મતલબ મંદિર ને એવું બધું આગળ છે. તમે જોઈ શકો છો હું અત્યારે આવી ગયો છું બારેજા. તો વિડીયોમાં બનાવો છો, આગળ બતાવું તમને. તો જોઈ શકો છો તમે આટલું બધું પબ્લિક છે અને એ સામે દેખાય છે ત્યાં માતાજીની ગાદી છે અને આ દર્શનની લાઈન છે. આટલી બધી આખી લાઈન દર્શન કરવા ઊભી છે અને હું પણ લાઈનમાં ઊભો છું. બધી લાઈનો દર્શનની જ છે અને આ એ જે દેખાય છે ત્યાં આગળ જવાનું છે આપણે. આ બધા ભાવિક ભક્તો માતાજીનું પ્રવચન સાંભળવા બેઠા છે. અત્યારથી બેસી ગયા છે અને અહીંયા માતાજીની ગાદી છે. આ માતાજીનું રસોડા પક્ષ છે. અહીંયા માતાજીની રસોઈ બને છે અને બધા બહુ પબ્લિક જમે છે. અહીંયા લાખો